નમસ્તે મિત્રો, આજના તાજા સમાચારમાં આપનું સ્વાગત છે। ચાલો ગુજરાતના 10 મોટા સમાચાર જાણીએ ફક્ત 1 મિનિટમાં। પણ તે પહેલા આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટમાં જણાવો કે તમે આ વિડીયો ક્યાંથી। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડવાની આગાહી। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજથી રાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થશે, જેના કારણે 12 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે। તો કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની પણ શક્યતા સેવવામાં આવી છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલનો દાવો છે કે 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના પગલે મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં વરસાદ પડશે। આ જ સિસ્ટમ 26 થી 30 ઓગસ્ટ દરમિયાન રાજ્યમાં ભારે વરસાદનું કારણ બનશે। તો અતિભારે વરસાદને પગલે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જશે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની આગાહી। બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં આજે વરસાદી માહોલ જોવા મળશે। તો રાજ્યમાં હાલ ભારે વરસાદની કોઈ જ શક્યતા નથી। જો કે આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા વરસી શકે છે। તો આજથી 12 ઓગસ્ટ સુધી માછીમારો માટે કોઈ જ સૂચના નથી। જો કે વરસાદી ઝાપટા વચ્ચે કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે। એલપીજી ગેસનો ઉપયોગ કરતા લોકો માટે મોટા સમાચાર। હવે મળશે આટલી સબસિડી। કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના હેઠળ એલપીજી ગેસ સબસિડીને લઈને મહત્વનો નિર્ણય લીધો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં 14.2 કિલોગ્રામના ઘરેલું ગેસ સિલિન્ડર પર 300 રૂપિયાની સબસિડી ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવી છે। આ સુવિધા નાણાકીય વર્ષ 2025થી 26 સુધી ઉપલબ્ધ રહેશે, પરંતુ તેનો લાભ વર્ષમાં વધુમાં વધુ 9 વખત સિલિન્ડર ભરાવવા પર જ મળશે। ખાતરની અછત મુદ્દે મોટા સમાચાર। પછતવાળા વિસ્તારોમાં પહેલા મળશે ખાતર, ખેડૂતો ફોનથી માંગી શકશે મદદ। ગુજરાતમાં ખાતરની અછતને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। સરકારે કેન્દ્રમાંથી મળતા ખાતરના જથ્થાના વિતરણ માટે તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ કંટ્રોલ રૂમ ઊભા કર્યા છે અને ખેડૂતો ફોન નંબર દ્વારા અહીંથી ખાતર માટે મદદ માંગી શકે છે। હાલમાં થોડાક દિવસો પૂરતા દરરોજ કેન્દ્રમાંથી 8 થી 10 મેટ્રિક ટન ખાતર મળી રહ્યું। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ખાતરની અછતને લઈને ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। ક્યાંક વિરોધ તો ક્યાંક આંદોલન થઈ રહ્યા છે। હવે આ બધાની વચ્ચે ગુજરાતમાં ખાતરની અછતને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। માહિતી પ્રમાણે ખાતરની અછત ઓછી કરવા માટે રાજ્ય સરકારે ખાસ વ્યવસ્થા કરી છે। કેન્દ્રમાંથી અત્યારે થોડાક દિવસો સુધી દરરોજ 8 થી 10 મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળતો રહેશે અને ગુજરાતના કેન્દ્રો પર અત્યારે 1 લાખ મેટ્રિક ટન ખાતર ઉપલબ્ધ છે। રાજ્ય સરકાર દ્વારા ગુજરાતમાં ઠેર ઠેર ખાતર પહોંચાડવા માટે ખાસ કંટ્રોલ રૂમ ઊભા કરાયા છે। ખેડૂતો તાલુકા, જિલ્લા અને રાજ્યના નંબરો પર ખાતર માટે જાણ કરી શકે છે। તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ પર ખેડૂતો ખાતર માટે મદદ માંગી શકે છે। આજે દેશના ખેડૂતોના ખાતામાં આવશે પૈસા। રવિ પાક માટે વીમાનો હપ્તો આજે રિલીઝ કરાશે। દેશના લાખો ખેડૂતો માટે આજે એક ખુશીના સમાચાર આવ્યા છે। પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત જેમણે 2024થી 25ની રવિ પાક માટે વીમો કરાવ્યો હતો અને ક્લેમ માટે અરજી કરી હતી, તેમના ખાતામાં આજે હપ્તો ટ્રાન્સફર થવાનો છે। પૈસા ન મળ્યા હોય તો શું કરવું? જો પૈસા તમારા ખાતામાં આવ્યા નથી તો ચિંતા કરવી નહીં। આ માટે હેલ્પલાઇન નંબર 14447 પર સંપર્ક કરો। ખરીફ પાક માટે હજુ પણ સમય છે। જેમણે લોન નહીં લીધી હોય તેવા ખેડૂતો માટે છેલ્લી તારીખ 14 ઓગસ્ટ છે। જેમણે લોન લીધી છે તેઓ માટે છેલ્લી તારીખ 31 ઓગસ્ટ છે। પાકનો સમયસર વીમો કરાવવાથી કુદરતી આફતો અથવા અન્ય નુકસાનની સ્થિતિમાં તમારા નુકસાનીની ભરપાઈ મળવી સહેલી બને છે। ખેડૂતોને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા આપતી યોજના પીએમ કિસાન માનધન યોજના જાણો વિગતવાર। યોજના હેઠળ કોણ લાભ લઈ શકે છે? ખેડૂતોએ હવે વૃદ્ધાવસ્થામાં પણ નાણાં માટે ચિંતા કરવાની જરૂર નથી। સરકાર તરફથી શરૂ કરાયેલી આ યોજના અંતર્ગત ખેડૂતોને વર્ષે ₹36,000 સુધીના પેન્શનનો લાભ મળે છે, તે પણ ખિસ્સામાંથી પૈસા કાઢ્યા વગર। રજિસ્ટ્રેશન માટે કેટલી ઉંમર જરૂરી?
આ યોજના હેઠળ ખેડૂતો માટે 18થી 40 વર્ષની ઉંમર વચ્ચે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે। જો તમે પહેલેથી જ પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધાયેલા છો તો અલગથી દસ્તાવેજો આપવાની પણ કોઈ જરૂર નથી। નજીકના જનસેવા કેન્દ્ર પર જવાથી સરળતાથી નોંધણી થઈ શકે છે। કયા દસ્તાવેજોની જરૂર પડે? આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનના દસ્તાવેજ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો લઈને જનસેવા કેન્દ્ર પર જવું। ત્યાંથી ઓનલાઈન ફોર્મ ભરાઈ જશે અને એક અરજીપત્રક આપવામાં આવશે। ત્યારબાદ દર મહિને નિર્ધારિત રકમ સીધા બેંક ખાતામાંથી કપાઈ જશે। કેટલા રૂપિયા ભરવા પડશે? આ યોજનામાં દર મહિને માત્ર ₹55થી ₹200 સુધીની જ રકમ ભરવાની છે। ખાસ વાત એ છે કે આ રકમ પણ ખેડૂતના પીએમ કિસાન યોજનાના ₹6000 માંથી જ કપાઈ જશે। એટલે ખેડૂતના ખિસ્સામાંથી એક પણ રૂપિયો નહીં જાય। જેમ કે 40 વર્ષની ઉંમરે જો કોઈ રજીસ્ટર કરે છે અને તેનો યોગદાન ₹200 હોય તો વર્ષના ₹2400 પીએમ કિસાનમાંથી જ કપાઈ જશે અને બાકીના ₹3100 ખાતામાં જમા થશે।